એલા ક્યાં ગઈ? એ આવી લ્યો આલ્યો ઓસીકુ રાખો. વહુ ક્યાં ગયા? હો યાર રૂમમાં છે. હકે એ ભૂરી વાવ એ ભૂરી. હા બા આય તો બટા. એ આઈ તમાર હારા બોલાવે છે, કામ છે. બોલો ને બા, હું હતું તમારા બાપુનું કામ હતું. શું કામ હતું? ભૂરી બહુ હા બાપુ. તમે જાઓ અને ઓલા મૈયા કાકા રહ્યા ને હા ત્યાંથી દૂધ લઈ આવો. પણ બાપુ મૈયા કાકાનું ઘર થોડું કઈ અહીંયા છે, કેટલું આઘું છે. તા- હું એકલી નથી જવાની. પણ ન્યા એકલા જઈને શું છે? પણ ઓને કેને ગાડી લઈને હાઈરે આવે, ફટાફટી લઈને વી આવશે બે. ઈ ક્યાં છે? ઈ અંદર ગુડાણા. એટલે કન્યા, અય કન્યા, ન્યા શું અહીંયા ઘરમાં કરે છે? આય બારો. હું તો હઈશે. હા આવ્યો. શું અહીંયા ઘરમાં કરતો? આ ગલાસ બાપુ આવા કેમ થઈ ગયા? જો અરે ઈ ગલાસ નથી બાપુ, ઈ મારું છે. લાવો. આ વહુનું મેકઅપ કરવાનું છે બટા. બોલો તું જા મોટરસાયકલ લઈ. ક્યાં? વો વાયરે જા, ઓલા મૈયા કાકાનું ઓલે દૂધ લઈ આવો. હું નથી જવાનો અહીંયા. કા? તે તું હાલી જા ને ક્યાં અરે ગુજારું? અહીંયા થોડું છે, કેટલું આઘું છે. હવે છે અહીંયા હામા શેઠે. આહા હામા છે. 3 કિલોમીટર હાલીને જવું પડે. તો એમ તો હું તને ત્યાં તાર બાપુને ઘરે જાતો બસ સ્ટેન્ડે ઉતારું, અહીંયા 5 કિલોમીટર હાલીને વહી જા. આ તો ઈ બાપાને ઘરે જવાનો હરખ હોય એટલે. ઈ લાપ ને જ કરવી ને તું હારે જા મોટરસાયકલ લઈને અને દૂધ લઈને હટ આવજો. હું જવાનો નથી, તમને ખબર તો છે મારે મૈયા કાકા હારે ભળતું નથી. એટલે પણ નો ભરતું હોય તો તું ને બારો મરજે ઝાપે અને વહુ ને કીજે દૂધ લઈ આવે. નો ભરતું હોય કઈ તાર નહીં ન્યા મૈયા કાકા હારે માથા ફટકારવા. ન્યા ઝાપે ઉભો રહીજો, વહુ તમે લઈ આવજો ને. હા બાપુ હું લઈ આવીશ અંદર જઈને. ઈ ભલે ને તને ડેલે ઉભા રહે. હા મૈયો કાકો પછી કાંઈક બોલે મારે મેળ ન આવે. પણ તારે નથી ને મરવાનું એમ ઘીરે એમ કહું છું, બારો રહીજે. અહીંયા એક જ ભેંસ દૂધની હોય એને ઘોડે કરો, મલકમાં બીજે દૂધ મળે. આ ઈ ભલે મળે. પણ મૈયા કાકાને દૂધ એવું મળે ને કે ભેળસેળ વગરનું હોય. ત્યાં ચોખ્ખું આવે છે દૂધ બટા, બીજા બધા પાણી નાખીને આપે છે. યા પરજાન નો ખબર હોય. પૈસા વધારે દે કોઈ ન નાખે. પૈસા નથી કોઈને વધુ દેતા. મૈયા કાકા પહેલાથી ને આપણું બિચારો રાખે છે. હા રાખીને તો આમ નામ કર્યું બધું. હા ભલે કર્યો. તું ઓલું મોટરસાયકલ લઈને જાવ વહુ. મુદ્દે ઈ ગલાસ. એ લાવો હું બેકઅપ પકડું તમારો. જાવ આને લઈને પાછા બાર ઓલા કબાટમાં મૂકી દેજો. હા મેલ દઉં છું. હાલો ને હવે. હટ આવજો. લાવો મોટરસાઇકલ સાહેબ. ઈ એમાં ગઈ છે. પૈસા દેવાના હે? ના ઈ પૈસા ઈ માંગે જ નહીં મળ્યો. બાણી લઈ લે કાઈ. અરે થેલી લેવાની છે. તું શું આય માર સામું જોઈ ને મેં ક્યાંય ઘરમાં ઈ પણ મેલી આવું છું. ઓલા વહુને તો જવા દ્યો. એ અંબારીને જજો બટા. એ હા બા. એ હાલ ને. પણ આવો છો વાર તો લાગે જ નહીં. વાર લાગે ત્યાં નથી, ત્યાં તારે કાઈ આખો મલક ઓરવા જવાનું. એકા બૈડીનો એક તો હું કંટાળ્યો છું ને. કંટાઈ તમે ક્યાં છો? ઈમે આકો વાહે કે ઉલ્લી જાય. તો ઉલ્લી નહીં તને પાડી દઉં. મારોજી તો ખબર પડે. આ કરતા નો પૈણો હોત તો સારું હતું. લે લે આ ભેંસુને તાસ બાસે નીત નાખ્યો, નીણે હરખી નીત નાખેલી. આ ક્યાં ગઈ હશે? આ બેરી આ હાલ અહીંયા હાલ. આ કાંઈ ધ્યાન જ નથી આપતી. પણ માલ રાખવો હોય તો ધ્યાન દેવી પડે થોડી. ખબર નહીં પડતી હોય તેમે નીણ પૂરો કરવી. એટલે આ બેરી કેવી નહીં સાંભળતી તું? આપણું શું હવે મારે કામ ન હોય ઘરે? કેટલા આંકલા કર્યા? આ નીણ ભેગું કરતી હતી. હવે શું નીણ ભેગું કરે? આને આ એને નાખ્યું કેમ નથી કાંઈ? નાખ્યું ખાઈ ગઈ. હવે પડ્યું જ નથી કાંઈ. બધું ખાઈ ગઈ, ભૂખી હતી તો. નાખ્યું નથી તો. જા દૂધ લેકે હું અહીં મોટરસાઇકલ ઊભો છું. અહીંયા જ રહીજો. ભાઈ તું જાને હવે. નાખવું પડે, નાખ્યા વિના નો કાંઈ દૂધ આપે. હવે નાખ્યું તું. હવે એ મૈયા કાકા અમારું દૂધ રાખ્યું છે ને? દૂધ રાખ્યું હે? જમભાઈ નું બહાણીમાં નોખું રોજ લેવા આવતા હોય તો રાખ્યું તો હોય જ ને. હવે રાખ્યું હે?
હા આ તો લીએ જા બણ આ ભૂરી વહુ દૂધ લેવા આયા હશે હા લઈ આવો જા હવડા એમ નહીં હા. પાછું તાજું જ છે ને તાજું તોય અમારી ભેંસના દૂધ તાજા તોય તમ તમાર આલિયા પૈસા પસંદ નો તો પસાનું દરખેલ લઈ જજો પસાની નોટ જ દઉં ને આ ક્યાં નો ઠારી છે કા એમાં હું વાંધો છે એ પાછળ બેરી હાલ હાલ હાલ. શું થયું વળી આ નોટ નથી હારી આ નોટ ન હાલે ભૂરી વહુ કા કેવી છે કાનો આલે એમાં હું વાંધો છે મૈયા આ બાપા નોટ નથી હારી હો નોટ બેટા નથી હારી આ તમે હને હારી નોટ લેતા આવો અને પછી દૂધ લેવા આવો આલ્યો જાઓ આ નો હાલે હારી લેતા આવો હા લેતી આવ ઓય લેવી દૂધ ના ના કા પણ તો હું થયું મૈયા કાકા કે આ નોટ નથી હારી અરે રે 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 મૈયા કાકા એવું બોલ્યા તો હાલ હું આય અરે જાવું મૈયા કાકા નોટ નો હારી એટલે હાલો હાય મૈયા કાકા શું છે હું છે એટલે ધીમે અવાજે વાત કર શું છે બધું ધીમે અવાજ એટલે તમે હું કયો હો હું આ નથી હારી એમ એટલે મેં એમ નથી કીધું ભૂરી વહુ નું નથી કહેતો તો હું તો ઈ નોટ પસાની લઈને આયા ને એમ કહું છું કે આ નોટ નથી હારી આ નોટ નો હારી હોય તો તમારી ભેંસે ક્યાં હારી છે ઓય એમ કેતો નહીં હો એમ કેતો નહીં એટલે એટલે મારી ભેંસમાં શું વાંધો હે કા- મારી ભેંસ વિશે કાંઈ એલફેલ ન બોલતો તને કહી દઉં છું તે હું તમને કહી દઉં કાલ મેં પંકાન પાડાયર જોઈતી ક્યાં પંકન પાડાર જોઈ ઓલા વીડમાં હવે તું રવા દે હો મારી ભેંસ નો આવો હલકામાં ન ગણતરી કરીશ એટલે હું એક નથી કહેતો તો આખું ગામ કહેશે અને એ મૈયા બાપા આ તમારી હલકી ભેંનું દૂધ અમે પી તો અમને હલકા વિચાર આવે લે 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 આ તો જો પાછી એટલે તારી ગણતરી શું છે એટલે હું તો ખાલી કહું છું કે ભેંનું દૂધ પી તો આપણને એવો વિચાર આવે ને એમ હા એમ હવે તમારે જે હોય ભાઈ મારી ભેંસ ની હલકામ ન ગણતરી કરશો નકર મારે નહીં મેળ આવે તો ભેંસની ધ્યાન રખાય તો લેવા જ ન હોય દૂધ દૂધ લેવાનું ગમે અહીંયા મૂકજો રેઠી રેઠી ગમે અહીંયા વહી જાય કઈ જાતની છો પણ હું શું કરું તારા બાપે આ પોરાયું બે ભેંસું એક પાડીને એક ભેંસ મોકલી હવે જો આ નાક કપાવા ઊભી થઈ છે આ ભેંસ તો તમે મને ભેંસ કહો છો મૂંગી મર ન કર એક મેકું છું તો એનો ખર મારી ઉપર શું ઉતારો છો નાત પાડતો તારા બાપને નાત પાડતો તોય તે મને આપી ભેંસ તો દૂધ વેચવું તો સારું લાગે તું તારા બાપ અત્યારે નાક કપાવા ઊભી થઈ છે આ મને હાલે એવું નહીં રહેવા દે ગામમાં હવે એનું નો સાચું માનવાનું હોય તું ખોટી નો છો હું કાંઈ ખોટી નતો કાલ મેં મારી નરી આંખે જોયું છે. અરે ખોટું કોઈ નથી તમને નથી ગામ આખમ વાતું થઈ તમને ખબર છે પેલા હવે કોઈએ ન કીધું આ તમને ખોટા મોઢે છે. કોઈ નો કેવા આવે ઈ તો હું હારો એટલે ડાયરેક્ટ મોઢે કહી દઉં તું બંધ થઈ જા અત્યારે અને વહી જાવ તમારે દૂધ જ નથી દેવું તમને તો તમારી ડોહીને રેઠી નો મુકાય એ શરમ કર શરમ એમ કહેવાય તો કેમ કહેવાય જો એટલે તું ક્યાંય જાસ તો કેમ આ કે છે રેઠી નો અરે ભેંસ નું કહું છું પણ તારા બાપ અહીંયા ધ્યાન આમાં હાથ કરીને આને શું કરે એટલે હાથ સાલાકી નો કરતા હો ને કે કઈ પૂજી નહીં શકો મને તું ઘરે જા નથી દેવું હવે આ ઘર મારું છે ને મને કે તું કોઈ પહોંચી ના એકો એ મૈયા બાપા કે તમે મગમાં ધોકા મારો છો ઈ ભેંનું કે છે તમે તમારી બાયડીનું સમજો છો હું બરોબર સમજુ છું આને સમજાવો બે ભેંસ જેવી જ છે હું કે કાઈ નહીં તે હાસુ કાન ભાળેતી હા મારી નરી આંખે વીડમાં ઓલો ધાર ક્યાં રહી હા ત્યાં ઓલી દુકાન રહી ઈથી આઈને કે ઓલો ખાડો નો રહ્યો હા અહીંયા જતી પાડો કોનો હતો પંકાનો પંકાનો પાડો હા અને મારી ભેંસને લઈને ત્યાં સરવા વહી ગયો હા હા મને તો અત્યારે ગાજ જ ચડે છે તે રેડી હું કામ મેકી ભેંસને તો હું એની ભેગી ભેગી ફરું તે કોણ સારવા ગયું તું ટકો ગયો તો ટકો ગયો તો હા ક્યાં ટકો ઓલા ખોવાડે જો ન્યા જે હું તો એ ટકા આય હાલ બટા ઈ તમાર જેવો આળહુડો હે હા શું કીધું કાઈ નહીં કાઈ નહીં હવે કુવામાં હોય ને એવું અવાડામાં આવે જે ઈ. જોતો હા મોડે ઊભો છે એ આયા માર બટા આયા પછી રાડ પાડો જોરથી એ આયા ભેંસ વિહાણી હે હાલ શું બાપુ દેકારા કરો છો ખોટે ખોટા બટા તું આ ભેંસને સારવા નથી ગયો બાપુ ગયો તો જ ખરા આ કે ગયો તો ખરા તે કાલ હાનની ભેંસ તારી રેઢી નથી ના બાપુ રેતી હું થોડી બેને મૂકું છું રે વાહ, જો, એટલે જો. તું ખોટી નો છો કા મારો છોકરો ખોટી નો હે હું સાબુતી હોય ને તો જ બોલું કા આ છે પંકાન પાડો ને તમારી ભેંસ તે ફોટો હતન પાડી લીધો તો
હું સાબુતી વગર ન બોલું. આ તો બહુ પાકો છે લે. તું ક્યાં ગયો તો? હું બાપુ ઘડીક માવા લેવા ગયો તો. માવા લેવા ગયો તો હા. અને ભેંસને રેઢી મૂકી દીધી. પણ બાપુ ઘડીક જ મેકી હતી. કઈ જાતનો હસો? જો આ તારા બાપ ગામના વાતો કરવા માંડ્યા. એય! તારા બાપ એટલે એના બાપ નથી, તમે એના બાપ છો. હા બંધ થઈ જાવ તારે. તને મેં કેટલી વાર કીધું છે તું ભેંસ ચરવા જાતો ધ્યાન રાખજે, ધ્યાન રાખજે. પણ ગામમાં તારા બાપે માવા લેવા હું દાટી હતી. પણ બાપુ અહીંયા કે માવા નથી જડતા, શું કરું મારે? માવાના દીકરા માવા વાકે આપણી ભેંસ આપણું નાક કપાવા ઊભી થાય છે. તને નાનક પડી માવા નહીં ખાવાના? લાગ્યું બા. લાગ્યું વાળો. એક કામ પૂરું કરતો નથી. બાપુ હાલે તું તે તારા બાપે કામ કર્યું છે પેલા હરખું. મારશો નહીં. તો મને હું મારો છો એમાં? મારશો તમારા નહીં. લીધેથી મારે ગામમાં હાલેવું ને તે મારે નહીં શું હોય આરતી કરીને એની આરતી ઉતારું મારે પૂજવા. પણ એ જે થઈ ગયું એ પણ હાસુ કીધું એટલે મરસા લાગ્યા ને. મરચા તો તમે લગાડવા આવ્યા છો, દૂધ લેવા આવ્યા છો. મરચાં એમે મફત દૂધ લેવા આવી છે, પૈસા દેવી છે. હોળી ઘરગેવી અમારા ઘરમાં. વેચી ના થઈ જાવ, દૂધ જ નથી દેવાનું. એટલે પ્રેમથી કહેવાનું હો. અરે હાથ લાંબા ટૂંકા નો કર ખોટા. એટલે હખણી નો રહી જાય. જેમ ભાઈની શરમે નકર તમે દૂધને શું સાસને લાયક નથી. પણ હું મારા બાપુ ને શરમે ને તમારા ઘીરે કોઈ દી હું અહીં આવું નહીં. અને ત્રણ મુવા સવો ત્રણ. એલા ભાઈ તું વિયો જા ને અત્યારે. હાલ, હાલ. આમાં મારો મગજ હલે હે. ધ્યાન રાખો, ધ્યાન નકર કે ગામમાં નહીં વાડિયું નહીં હાલે એવું રે. હવે વિયો જા અત્યારે. હાલ આમ. તો મને તો ના ધક્કો મારો. આવા નવા ક્યાંથી ધોઈડા? તારા લીધે તો મારે ગામમાં હાલે કપાટ. તું તો કપાતર નો છો. હારે હારે આય મુઈ કપાતર નીકળી. પણ બાપુ ઈ પાડા ભેગી ગઈ એમાં શું થઈ ગયું? હું ગામમાં મારે હાલવાનું છે. આ થોડી બાપુ સોળી છે તો એમાં હાલવાનું નો હાલવાનું. હે તને હું ખબર પડે અત્યારે આબરૂ મારી વહી જાય. તમને મા દીકરાને હું વાતું આવડે. જાવ હવે હાથ પછી છે ને કોઈ દિન આ ભેંસ આપણા ખેતર બારી નો નીકળવી પડે અને પંકાના પાડા હારે તો જાવી જ ન પડે. પણ આ ભે છે કઈ છોકરી થોડી છે. તને નો લાગી ખબર પડે આમાં. આ આબરૂનો સવાલ કહેવાય. જાવ હવે ઘર ભેગી ના થઈ જાવ. હા લાલ બટા હાલ. જાય ધ્યાન રાખ. પોસે હામું જોઈને મેં એ હાલ ને હવે. એતી ના થાવ. અને તું તે તને શરમ નથી. તને ક્યાંય કૂવો બુરતાય ન આવડ્યું કે તો મારા આબરૂ માથે પાણી બે બરી ગયા મને. આફની પંકાના પાડા રે ત્યાં સરવા વાયદા સાયા તારા બાપે નીણ તને નથી નાખતા. કાફેજ પણ મારે પંકાને જઈને કેવું જ પડશે. ધ્યાન રાખજે તારા પાડાની. તે તો નખો જ જા તારું લુગરી કે આ રેલગાડી હેઠે જઈને કપા. મારો આ ગામમાં હાલે એવું ન રવા દીધું તે મરી ગઈ. હજી તો તને ખવડાવીને મારે મોટો કરવાનો છે. ખા ખા લે લે. એટલે પંકા કા મૈયા કાકા તારા પાડાને સમજાવી દીજે. કા હવે હું મારા પાડાએ કર્યું? હવે મારી ભેંસ ઓલી દોવા નથી દેતી, 10 લીટર દૂધ આપે. એને લઈને ઓલી વીડમાં સરવા વાઈ ગયો તો. એ મૈયા કાકા શરમ કરો, શરમ. શરમ નહીં, ગામમાં મારે હાલવાનું છે. મારી આબરૂના કાંકરા થાય આમાં મલક શું વાતું કરશે? પણ ક્યાં મારો પાડાની ઉંમર ને ક્યાં ઓલી તમારી ભેંસની ઉંમર જો તો ખરા. હવે ઈ તને ન ખબર હોય. આ શેત એવું આ હને આ લાગે ભોળો, બાકી શેત યારનો દીકરો તારો પાડો. પણ એની હાઈટ તો જોવો તમે કાંઈક. હવે મારે હું તમને કેવું મૈયા કાકા? અને આ બધું તમને કીધું કોને? મને ઓલે કાનીએ કીધું. આમાં શેક નહીં, શું હે મગજ. કા એ તમારું એટલે દૂધ લેવા નું આવું હોય ને એટલે કાન્યો આવા નખરા કરે ને આવા બાના કાઢે છે. અને આમે કાનિયાર તમારે ક્યાં ભળે છે? ભરતું નથી. હા તે તો આ બધી એની સડામણી છે કાનિયાની. એવું હોય છે તો પણ ઈ તો મને ફોટો દેખાડતો ફોનમાં તારા પાડાનો ને મારી ભેંસનો. હવે એ તો ગમે એનો ફોટો ફિટ કરી દઉં તો એ તમે માની લીશો? એવું ફીટ હતન થાય. હા હા તો મારા દીકરા કાન્યાને જ તે આ ઊંધા રવાડે સડાવા હશે. હા તમારું એટલે દૂધ લેવાય નથી આવું. હા મારે ઊંચું ઈ કાન્યાર નથી ભરતું. પણ મારે હે ને એને બાપુ જમભાઈને જ મળવું પડશે, નકર કાન્યાર જ મારે નકામું જ થઈ જાય છે. પણ તમને આ બે આંટી ગયા હો લવ બળે છે હો. પણ પંકા હું ઓલાના વાતમાં આવી ગયો, કાન્યાની વાતમાં આના ઉપર ખોટો હું શક કરી બેઠો. જોવાય જોવાય. હવે તમે જાઓ ને જેમભાઈ ઠપકો દો
નકર તમે આવી રીતના કેટલાય મારશો. હાલ નકર હાલ 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 તાર આવું હે હાલો તે હવે. હાલ હાલ ઈ જમભાઈને કેવું જ જોઈશે. હા હું